નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આજે હાલમાં ચાલતી ગોડાઉન સહાય યોજના 2026 એટલે કે ખેડૂતોને મળશે ₹1,00,000 સુધીની સહાય. તો તેના વિશે વાત કરીશું. તો ખેડૂતને ગોડાઉન બનાવવા ₹1,00,000 સુધીની સહાય મળવા પાત્ર છે. આપણો ભારત દેશ પશુપાલન કરતો દેશ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, જેમાં ગોડાઉન સહાય યોજના, ખેતીવાડી યોજનાઓ, બાગાયતી યોજના, પશુપાલનની યોજના, મત્સ્યપાલનની યોજનાઓ, ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકાર ઈચ્છે છે કે ડિજિટલ સેવાનો વ્યાપ વધે, માટે ખેડૂતો દ્વારા ગોડાઉન સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવશે. જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/8 કઈ રીતે કાઢવું, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઢવા, ઘર બેઠા જમીન માપણી કેલ્ક્યુલેટર, આ ખેડૂત પોર્ટલ પર હાલમાં ચાલી રહી યોજનાઓ, ઓનલાઈન જમીન નકશો કેવી રીતે જોવો, જમીનના સર્વે નંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી વગેરે અનેક માહિતી જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમે જોડાવો. યોજનાનું નામ જોઈએ તો ગોડાઉન સહાય યોજના 2026 છે. યોજના હેઠળ ખેડૂતોને 50% સબસિડી મળવા પાત્ર છે. ઉદ્દેશ જોઈએ તો પાકના સંગ્રહ કરવા માટે આ સહાય બહાર પાડવામાં આવેલ છે. લાભાર્થી જોઈએ તો ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. સહાયની રકમ જોઈએ તો ₹1,00,000ની સહાય મળવા પાત્ર છે અને તેની માન્ય વેબસાઇટ iKhedoot.gujarat.gov.in પર જઈને તમે વધુ માહિતી લઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો. કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વતા વિશે વાત કરીએ તો ખેતરમાં ઉત્પાદન તો થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે. જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદ વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. ગોડાઉન હોવાના કારણે ખેડૂતને પોતાનો પાક બજારમાં યોગ્ય સમયે વેચવાનો મોકો મળે છે. ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે, જેના માટે વિવિધ યોજના iKhedoot પોર્ટલ પરથી પ્રકાશિત થતું રહે છે. અને જો ખેડૂતને અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે, પરંતુ ખેતરમાં પાક સંગ્રહ કરવા માટેની કોઈ વ્યવસ્થા હોતી નથી. જ્યારે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થાય, વાવાઝોડા જેવી મુશ્કેલી આવે તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવત્તા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે ગોડાઉન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. ગોડાઉન સહાય યોજનાના ધારા ધોરણો વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ ખેડૂતને તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન બનાવવું હોય તો ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે. પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ કરવું ફરજિયાત છે તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે. દિવાલની ઊંચાઈ 10 ફૂટ હોવી જોઈએ. ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ શીટ કે સિમેન્ટના પતરા અથવા નાળિયાના બનાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને આરસીસીની છત કરવી હોય તો લાભાર્થી પોતાના અનુકૂળતાએ સ્વખર્ચે બનાવી શકે છે. પાયો જમીનથી 2 ફૂટથી વધુ ઊંડાઈનો તથા જમીનથી 2 ફૂટથી વધારે ફૂટની ઊંચાઈએ પ્લિન્થ બનાવવાનો રહેશે. ગોડાઉનની છતની મધ્ય એટલે કે મોભની ઊંચાઈ પ્લિન્થથી કરેલું હોય તેના લેવલથી 12 જેટલી હોવી જોઈએ. ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે. કુલ 300 ચોરસ ફૂટ કરતાં ઓછું બાંધકામ કરેલ હશે તો તે સહાયને પાત્ર થશે નહીં. કૃષિ ક્ષેત્રમાં ગોડાઉનની મહત્વતા વિશે વાત કરીએ તો ખેતરમાં ઉત્પાદન તો થાય, પરંતુ તે પાકને યોગ્ય રીતે સાચવવું જરૂરી છે. જો ગોડાઉનની વ્યવસ્થા ન હોય તો પાકને વરસાદ, જીવજંતુ, ચોરી અને ખરીદ વેચાણમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોને મળશે 50% સબસિડી. આજે ખેડૂતો માટે સૌથી મોટું પડકાર શું છે? ખેતી કરો, મહેનત કરો, પાક લાવો, પણ જો તેને સાચવવાની યોગ્ય વ્યવસ્થા ન હોય તો મહેનત પાણીમાં જાય, પાક બગડી જાય, કિંમતે ખરાબ થઈ જાય છે, અંતે નુકસાન થાય છે. આવા સમસ્યાનું સમાધાન છે ગોડાઉન સહાય યોજના 2026. તો ચાલો જાણીએ આ યોજના શું છે, કેવી રીતે લાભ લઈ શકાય અને કોણ કોણ અરજી કરી શકે છે. ગોડાઉન સહાય યોજનાનો ઉદ્દેશ જોઈએ તો સરકારે શરૂ કરેલ આ યોજના ખેડૂતોને પોતાની જમીનમાં પાકું અને સલામત ગોડાઉન બનાવી શકે છે એ માટે સહાય આપે છે. ગોડાઉનના કારણે ખેડૂત પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે છે અને ભાવ ઓછા હોય ત્યારે વેચવાની જલ્દી ન પડે, યોગ્ય સમય સુધી રોકીને વધુ ભાવ મેળવી શકે છે. ગોડાઉન કેમ જરૂરી છે? તો વરસાદ, પોકી જીવજંતુ, ચોરી, પાકને સાચવવું મુશ્કેલ બને છે. ખેતી પછી લગભગ 10% પાકનું નુકસાન ખોટી સંભાળના કારણે થાય છે. પાકને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતને નુકસાન થાય છે. ગોડાઉન હોવાથી ખેડૂતો પોતાની રીતે પાકનું સંચાલન કરી શકે છે. 2026માં શું ખાસ છે? તો આ વર્ષે સરકારે સહાય વધારીને 50% સુધી કરી છે. અગાઉ 25થી 35% સહાય મળતી હતી. હવે નાની જમીન ધરાવતા ખેડૂતોને વધારે ફાયદો થશે. સાથે સાથે અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન થઈ ગઈ છે.
ખાસ લઘુ અને સીમાંત ખેડૂતોને પ્રાથમિકતા મળે છે. સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. 50% સબસિડી કોણ, કેટલી અને કેવી રીતે મળે છે? તો સરકાર ખર્ચના 50% સુધી સહાય આપે છે. ઉદાહરણ તરીકે જો તમે 2 લાખ રૂપિયામાં ગોડાઉન બનાવો છો તો 1 લાખ સુધી સરકાર તરફથી સહાય મળી શકે છે. સબસિડી માટે કેટલાક નિયમો છે. જમીનના દસ્તાવેજો પ્રમાણિત હોવા જોઈએ. ખેડૂતના નામે જમીન હોવી જોઈએ. અગાઉ આવી કોઈ અન્ય સહાય લીધી ન હોવી જોઈએ. સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે ગોડાઉન બાંધવું જરૂરી છે. તો મિત્રો, જરૂરી દસ્તાવેજો એટલે કે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે? તો જમીનનો 7/12નો ઉતારો, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્ર, ગોડાઉન બાંધકામ કરેલાનો આધાર પુરાવા, અરજદારના 8 ખાતાની નકલ, દિવ્યાંગ ખેડૂત હોય તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર, તેનો આધાર પુરાવા, આધાર કાર્ડ, બેંક ખાતાની માહિતી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, નિવેદન કે અગાઉ સહાય લીધેલ નથી તેનું પ્રમાણપત્ર. ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી? તો ગોડાઉન સહાય યોજના 2026 હેઠળ અરજી કરવા ઈચ્છિત ઉમેદવારોએ નીચેના આપેલા સ્ટેપ બાય સ્ટેપને ફોલો કરવાના રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌ પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો. ત્યારબાદ હોમ પેજ પર જાઓ અને ત્યાંથી યોગ્ય મેનુ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો. હવે ગોડાઉન યોજના સહાય 2026 યોજના પસંદ કરો. બધી જ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો તેવું વિકલ્પ આવશે, આપેલ હશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમે અગાઉ પહેલાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા, નહીંતર ના પર ક્લિક કરો. ત્યારબાદ નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. હવે તમારા ભરેલી વિગતો ચકાસો. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. હવે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને કન્ફર્મ બટન પર ક્લિક કરો. કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ અરજ નંબર મળશે. તેની અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ગોડાઉન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી તે વિડીયો દ્વારા મિત્રો જોવું હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલમાં અગાઉ એક વિડીયો મોકલેલ છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે બતાવવામાં આવી રહ્યું છે. લાભ મળ્યા બાદ શું કરવું? તો ગોડાઉન બનાવ્યા બાદ યોગ્ય જાળવણી જરૂરી છે. પાકને નમીથી બચાવવા યોગ્ય વેન્ટિલેશન એટલે કે ઉંદર વગેરે સામે રક્ષણ, પાણી ન વહી જાય તેવી વ્યવસ્થાઓ જરૂરી હોય. સલામતી માટે સીસીટીવી કે લોક ચાવીઓ રાખવી. 2026ની નવી યોજના શું અલગ છે? તો આ વર્ષે યોજના માટે કેટલીક નવી વાતો ઉમેરાઈ છે, જેમાં અગાઉ જેટલી સબસિડી મળી રહી હતી હવે તે વધારીને 50% સુધી કરી દેવામાં આવી છે. અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન બનાવી છે. નાના અને સીમાંત ખેડૂતોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તો કોણ લાભ લઈ શકે છે? તો ગોડાઉન સહાય યોજનામાં નાના સીમાંત ખેડૂત, જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને વિશેષ લાભ મળે છે. કેટલીક વાર આ કેટેગરીને વધુ સહાય પણ મળે છે. નાના અને સીમાંત ખેડૂત માટે ખાસ. તો શું નાના અને સીમાંત ખેડૂત માટે ખાસ છે તેની વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતોને મોટા ખેડૂતો સામે વધારે મુશ્કેલીઓ હોય છે. સીમાંત ખેડૂત એટલે જેની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન હોય તેમને સ્પેશિયલ સહાય મળી શકે છે. કેટલાક રાજ્યોમાં ખાસ અનુસૂચિત જાતિ જનજાતિ માટે વધારાનો લાભ પણ મળે છે. લાભ મળ્યા બાદ શું ધ્યાન રાખવું? તો ગોડાઉન વેન્ટિલેટેડ હોવું જોઈએ, ભેજ ન ભરાય, પાકને રોડેન્ટ એટલે કે ઉંદર વગેરેથી બચાવવા મજબૂત દારૂ ચાપવું હોવું જોઈએ, તળિયા અને દિવાલોમાં પાણી ન જમાય તેવું ડિઝાઇન, સીસીટીવી કે અન્ય સુરક્ષાની વ્યવસ્થા. તો મિત્રો, પ્રશ્ન હોય તો ક્યાં સંપર્ક કરવો એવું તમને પ્રશ્ન હશે તો નિકટીન કૃષિ અધિકારી જોડે જઈને તમે સંપર્ક કરી શકો છો. તાલુકા કૃષિ કચેરીએ, રાજ્ય કૃષિ પોર્ટલ અને રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર પર જઈને પણ મિત્રો તમે વધુ માહિતી લઈ શકો છો.